નમસ્કાર, હું અરવિંદસિંહ જાડેજા, વિપક્ષી નેતા, માંડવી તાલુકા પંચાયત. હાલમાં ગાંધીનું ગુજરાત અને એમાં વર્ષોથી દારૂબંધી હોય પણ આપ મીડિયાવાળા જોઈ શકો છો, પોલીસ અને પ્રશાસન પણ જોઈ શકે છે કે ગુજરાતમાં કયા ટાઈપની દારૂબંધી છે. જ્યારે બુટલેગર પણ ખુલ્લેઆમ પીએસઆઈ ઉપર પણ કાર ચડાવી નાખતા હોય, એની હત્યા કરતા હોય, તો આ કઈ રીતની દારૂબંધી છે? ગુજરાતનો આજે એવો કોઈ ખૂણો કે એવો કોઈ ગામ બાકી નથી જ્યાં ખુલ્લેઆમ દારૂ વેચાણ ન થતો હોય. માંડવી શહેરમાં અને માંડવી તાલુકામાં પણ ખુલ્લેઆમ અને છૂટથી દારૂ વેચાય છે. અને એ પણ કયા ટાઈપનો દારૂ કે સતત આવો દારૂ જો 2 મહિના 3 મહિના સુધી કોઈ વ્યક્તિ પીવે તો એનો લીવર ખરાબ થઈ જાય, એ માણસની આંખો હાલી જાય, નજર હાલી જાય, સાવ ડુપ્લિકેટ ટાઈપનો. અને આપણે જે કહીએ કે ઇન્જેક્શન નાખીને બનાવેલો, કેમિકલ નાખીને બનાવેલો દારૂ છૂટથી વેચાય છે. ત્યારે અમારી પોલીસ અને પ્રશાસન કને એવી માંગણી છે કે આ દારૂ બંધ થવો જોઈએ. કોણ કોણ વેચાણ કરે છે એ પોલીસને ખબર છે, પ્રશાસનને પણ ખબર છે. અને ખુલ્લેઆમ જ્યારે દારૂબંધી હોય છતાં દારૂનો વેચાણ થતો હોય, દારૂડિયાઓ ખુલ્લેઆમ રોડ ઉપર રખડતા હોય, ધમાલ મચાવતા હોય, તો આ ગુજરાત સરકારની નાલેસી છે. અમારો કોંગ્રેસ પક્ષનો પણ આવતીકાલે મુન્દ્રાના અદાણી પોર્ટ સામે એક કાર્યક્રમ છે કે નશા નહીં પણ રોજગાર દો. એના માટે અમારા રાષ્ટ્રીય નેતાઓ પણ મુન્દ્રા પધારી રહ્યા છે. મુન્દ્રા પોર્ટ ઉપર પણ ડ્રગ્સનો જે પણ આવાજવન થાય છે અને ખુલ્લેઆમ દારૂ વેચાય છે, એની સામે કોંગ્રેસ પક્ષની આખી આ લડત છે. અને કોંગ્રેસ પક્ષ આના માટે રોડ રસ્તા ઉપર ઉતરશે. અને જો પોલીસ અને પ્રશાસન આ બુટલેગરો જે ખુલ્લેઆમ દારૂ વેચે છે એને જેલ ભેગા નહીં કરે તો અમે એના સામે ઉગ્ર આંદોલન ચલાવશું, એવી આપના માધ્યમથી હું ચીમકી ઉચ્ચારું છું. જય હિન્દ, જય માતાજી.